મને હસણો શાયર ને મનાવી આલો મારા હસણો મારા શાયર ને મનાવી એ જન અંતર થી કરીએ યારા જ્યાં બેઠાયા પડે રૂડા લાગવી અરે જેની પાણીમાં થોડા મારા હસરો મરી કોઢની કંસારીની દીવી મારા બાપા આવડ ભાકુજીની દીવી બોલો હારલ પાલિયાનો હિસાબી એ મારો હારલ પાલિયાનો હિસાબી જીના જીના ઢોલના મારા બાપ ભાકુજીની દીવી અરે આ દુબળી વસ્તીને ધૂળમાં રોરાવા દેતી નહીં હો પણ મારી વસ્તી શું હોશિયાર આહુડા પાડો છે પણ મારી વસ્તીની આંખમાં આહુડું આવે અને પેલો જો આહુડું લૂસી ન દઉં રણની પડાયુની દેવી છો બાગુજીની દેવી છો અને કદાચ મારી વસ્તી માથે કોઈ હેરું માંડે અને જો હેરુનું અજાયણું જવા દઉં ને એ પછી મને રણની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ દેવીને મને ખોટ લાગી જાય ભાઈ અરે માયા મેલતી નહીં મારી મેલડી માયા મેલતી કદાચ ગંદરપુર મહાણ આવે જાગતું મહાણીઓ આવે પણ જો જાગતું મહાણીઓ જો હુનું ન કરું ને તો મને વીર ભાણની દીવીને મને મેરડીને મને ખોટ લાગી જાય ભાઈ જય હો સે આપણા ભાઈના કોઈ હોય તો લઈ લ્યો ને પછી
અંતરના ઉડાણની કોક વેદુ પાયે વસાય ચિત્તની વાતો ચોરે નો થાય શંકરા હૈયામાં દુઃખ હોય હૈયામાં વેદના હોય કેવદમાં કીધું છે સુખીઓ માણા ખાવે હુએ નિદ્રું કરે પણ જેના હૈયામાં દુઃખ હોય ને મારી નાય તેની નીંદર ન આવે આવો સમય એક દી મારા દાદા ભાકુજી નો હતો અઘોર વેરાન વગડો દીકરાની વહુએ અણખો કર્યો પેટના દીકરા હતા વનમાં મૂકી એને હાલ્યા ગયા ચારજો મિત્રો તો એ પેટના દીકરા રૂઠી જાય પછી કોને કી તો એ મારા બાપ ભાગુજીને વિચાર થયો મારી જગત રૂઠું એનું મને દુઃખ નથી મારા દીકરા રૂઠી ગયા એનું મને દુઃખ નથી પણ દીકરાની બહુ રૂઠી એનું દુઃખ નથી દીકરા રૂઠા એનું દુઃખ નથી પણ દુઃખ તો મારી વિહરી મને તારું થાય છે આજે 80 વર્ષ લગી તારી ભક્તિ કરી હવે તો અમથી જવાની વેરા આવી હતી પણ જાતી જિંદગી મારા ધોરામાં ધૂળ પાડી જ મળી मेरी देवी आई तू विसी गई मेरी देवी आई तू विसी बड़ी आ दुबरू पानी જોઈને અવરું ફરી જાતી નહીં હો આ દુબળી વસ્તીમાં મારી પાખડીયું વાળા કોઈ નથી આધળા પારે વાસે પાઈકો વિનાના પહોળા છે જોતો કરે પણ રેવા દિયો મારી વસ્તી એ ઓરતા બોલી મેલી દિયો અને મારી ભાગુજીની દેવીના બની જાવ મારી બોલીના ગરાગુ બની જા અને બેટા મારા પાઈખો વિનાના પહોળાને જો મારી પાઈખો બારા કાઢું અને જો સો ઘડી મારી વસ્તીની જો માયા મેલું એની મને ભાગુજીની દેવીની મને ખોટ લાગી જાય ભાઈ હારાને તો હો ધણી થાય પણ ગરીબનું દેવી સિવાય કોઈ ન હોય હો મારી રણની પળાયુની દેવી મારી ઘુઘરી પેળના હગાની દેવી કોઈ મારી વસ્તી થા કરે અને બેટા જો ભાઈ આવીને ભી નો રવને તેરી મને ભાગુજીની દેવીને મને રણની દેવીને ખોટ લાગી જાય ભાઈ હા ભાઈ મરી ઉગતા નાદ નાડી દેવી હાથ ગામના મેલા મહાણિયા હાથ ગામના મેલા મહાણિયા જાગે અને બારહો ગુદડા લાવો લાવો ખાવ ખાવ કરતા હોય અને તઈએ મેરી વીર વાણની દેવીને મને મેલડીને મને ટકોરો માર જય હો મારા દાદા શિવરાજની શિવરાજ જે રાજની મારી માન હરના માયા મનાણની એકલ વસ્તી છે મારી જોતો ખરી
અઘોર વનની મારી પાસે એકલ ઝાડવું હોય ને મારી હુનું લાગે હો મારા રાજુડા શું બોલાવે જગત માયા મેલે બેઠે જીવરાજની દેવી રૂપનાથજીની દેવી શનિની દેવી હમણે મારી રાજુડાની આંધળાની એક આંખ છે હો મારી આંધળાની એક આંખ છે એક લાકડી છે મારી જીજી મારી એ અકલ વસતીની માયા ના મિલતી ને મારા બાપની દીદી હમણે અરે બેટે કદાચ જાગતા મહાણ આવે કોઈ વાદીડા કોઈ વાજા હમણે સોના કાંઠે મારી તારા તો જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા પડે એ બસોના કાંઠે હુકલ કઈડે મારી હવા વેતની નાગણી મારી ઢોરાવાળી હોય મારી માં ધોરીની પડાયુની દેવી માં કેવી કમાઈ કેવી બંદગી જોવો તો ખરાબ આવે અમારે ફુલદરિયા કોળની અંદર અત્યારે તો આખું ગામડું બની ગયું છે એક દી કોઈ નતું અમારે ધોરીમાં એકલ આબમાં આની નહીં ધરતીની મારી બાપ કોઈ ધણી નહીં અમારે ધોરીમાં હતા ને કાયમ સવારમાં ઊભા થઈ બે હાથમાં એક એક કાસની દઈ મારી નાખ શેરીએ શેરીએ એક એક કણ ભેગો કરે એક એક કણ ભેગો કરે એક એક કણ ભેગો કરે દી આત્માનો સમય થાય ને એટલે બે કાસની કણ થાય પણ જો કમાઈ કેને કહેવાય ભક્તિ કેને કહેવાય એની વાત કરું છું ભાઈ એક કાસની કણ જઈ વાણિયાની દુકાને જાય એનું જેટલું આવે એટલું તેલ અને ગુગર લે અને એક કાસની ને દરી આખું પાખું દરી એની રાત કરી અને મારી માં ધોરી પી અને પી કાઢે આ હેરવાણીઓ ગુગર ની ગાંઠ કી તેલનો તરસ્યો
એક દી વારાહળની જગ્યા માથે બોલી છું એક દી મારી વસ્તી રોતી હતી ને રોતાના આહુડા ને શેકાલ ગોપાલની દીવી વિશા હા મળે જંતર ભાઈ જડ પડી તીટો મોગલા અમારા ભાઈનો તાર તૂટી ગયો ને 2 મિનિટ હાંધી મરી દાહોદની કંસારીની દીવી મારી બેલાની સોકિયુની દીવી મારી બોજારના માયડા મંડાની દીવી મારા બાપ કર્મની કમાયુની जुग भी आ जाए समय भी हो जाए पर कोई धर्म नहीं बोली नहीं जाए કેટલાય વર્ષોથી આ સમનો આ રોહિડીઓ કોઈ નતું આબ માયણી નહીં ધરતી માંગતા એ કોઈ ધણી નતું કોઈ ધણી નતું મિત્રો આ જગત સ્વાર્થી છે હારું થાય ને તો એ હવ આવે પણ માઠી વેરા હોય ને દુબળો સમય હોય ને તો એ પોતાના હોય ને એ એવડું કરી જાય પણ જેથી આ વસ્તીની કોઈ હંભાઈ લેવા નતું આવતું ને અને પહોળા જાડે જાડે વને વને રોતા હતા ને તો એ ખબરું લેવા તો મારા બાપ કર્મની દીવી મારા બાપ મારા સમના મારા રોહિતિયા અને એક દી મારા પૂજડાને આપે જગાડવા ગઈ હતી એમ જો મારી દુબરી વસ્તી પાસે જો આપે ન આવું અને એક દી જો ભોજાહરની જગ્યા માથે મારી વસ્તીને લઈ જાય અને બેટા જો મારા માથિયાના વ્યવહારનો એક દી જો જગ્યા માથે કણુકો ખાઈ અને મારા સપના જો ખમાની બોલી ન માંડું ને તો મને પૂજડાની દીવીને મને ખોટ લાગી જાય હો से आदन खबर से मेरी दीवी क्या थोड़ी मुड़ी है और तो लावती नहीं
એનો ભાવ એવડો હતો. દીવી જમાડવી હતી 15 દી લગી ફોનમાં મારી હારે રોયો. પણ મારી યા ગરીબની આ ઝૂંપડિયા નો ઘૂમે માન કે તું મારી આમળે આની જગ્યામાં કાલ જમી અને બેઠી છો. મારા બાપ માંથી એની વસ્તીનો કણુકો ખાઈ અને બેઠી છો. પણ મારા સમણા મારા રોહિતિયા મારી બોલીએ રહીજો 360 ની તો કાઢી જાય બેટા. પણ એક દીજો સુગો સુગના તો કહર નો માની દઉં. આમળે આમળે આજના જે આપણે ભાઈનો ભાવ ખરેખર મને એમણે ભરતે વાત કરી કે કાંતિ કાકા આવીને બે શબ્દ કે પાછું મને એમ થયું કે ભાઈનો ભાવ છે ને એટલે ભુવા એક જણ જોડે તો એને ધૂળમાં થાય. મને પણ એવું જ્યારે ભાઈનો ભાવ પ્રગટ થતો હોય ને ત્યારે મને બોલાવો કે મારો જીવ દોર્યો. ખરેખર આ ભાઈનો ભાવની વાત છે ભાઈ. આજના દિવસે જે આપણા જીવન બાપાની કર્યા ખરેખર માની દયા છે. અને હજી પણ મા પાસે આપણે પ્રાર્થના માંગી કે હજી પણ આથી એની દયા વધારે થાય. પણ જે વખતે આ પંચાસિયા ગામમાંથી વર્ષ આજથી 20 વર્ષ પહેલા નગરપાલિકા તો હમણાં લડ્યો છું, પણ એની પહેલા મારા 85ના ભાઈઓ મને એક દીકરા તરીકે એક ભાઈ તરીકે જે વસ્તુ આ 85 ગામમાંથી જે વસ્તુ મેં માંગી હોય એ મને પ્રાપ્ત કરી હોય. જ્યારે આ ગામની અંદર 100 રૂપિયા વ્યવહાર હતો ત્યારે આ 12 વર્ષ થયા ભરત, ત્યારે 200 રૂપિયા વ્યવહાર માંગ્યો ત્યારે પણ મારી આશા પૂરી કરી હતી. ત્યારબાદ જ્યારે 500ની વાત થઈ ત્યારે પણ આખી ટીમને મેં વાત કરી મેં કે મારી અમારી આવી ઈચ્છા છે. એ કે મને કે તું કે વગર વિચાર કે જાહેર કરી દે કે આવતી જેની માં મરે એના 500 રૂપિયા. ખરેખર આ પરિવારના એટલે જીવન બાપાના પરિવારના વખાણ કરવો પડે છે. કેવું કે હંમેશા જે માંગ્યું છે મને આપ્યું છે, પણ આજે મને તમકભાઈ અને જીવન બાપાને કર્યા મારી એક ઈચ્છા છે કે એનો સમય આવે ત્યારે આપણે એક સંકલ્પ છે કે મારો કે એક માતાજીના મંદિરની જે આપણે સમગ્ર જીવન બાપુનો પરિવાર ટૂંકા સમયમાં આપણે એક આશા રાખી કે મારી એક આસો પાતું એક લેજો સરાઈ દે. બરોબર, એટલે આ બધાય ધારાસભ્યની અમને વાત મેં કરી કે ભાઈ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જેમ રસ્તાનું મેં કીધું છે ગ્રાન્ટ આપવાની, એવી જ રીતે મેં ભાઈને વાત કરી હતી કે માતાજીનું મંદિર જ્યારે બને ત્યારે એમનેથી મુહૂર્ત થશે. એટલે એ પણ મેં કીધેલું છે કે જે કંઈ જીતુભાઈ મેં વાત કરી હતી મેં અમારું એક મંદિર બનશે જ્યારે કુંડિયા પરિવાર વાકારનું કીધું ભલે, 85નું કીધું ભલે, મકનહારનું કીધું ભલે અને કેરાનું કીધું ભલે, પણ મંદિર અમારું છે. એટલે એને પણ મને જાહેર કરી મને કાંઈ વાંધો નહીં કાંતિ કે એટલે મારા પરિવારને મારી વિનંતી છે કે ભલે 2 વર્ષ થાય 3 વર્ષ થાય પણ આપણે બધાએ હપી અને માનું મંદિર થાય એવી મારી આપણી પાસે આશા છે. અને ખરેખર હવે એ વાતમાંથી હું ભરતને વિનંતી કરું કે અમારા જીવન બાપુનો પરિવાર જેમ ભુવા તો ધૂણ્યા પણ જીવન બાપુનો પરિવાર સાથે મળી
આના એક રમત કરી એવા હું ભરત વિનંતી કરું કે જીવન બાપાના પરિવારના સાથે એકદમ રમત લેવા એટલે અમને સંતોષ થાય. આવા ભરતભાઈ જોડતા તાળી કારણ કે જીવન બાપાના પરિવારને અને વાંકાના ભાઈને મકાનના ભાઈને રમાડતો હોય તો એને પણ ખૂબ ખૂબ જોરદાર તાળી વધાવો ભાઈ. ભાઈઓના ભાવની વાત છે ભાઈ. આ તો કે ભાઈઓનો ભાવ કીધો પણ કેવો ભાવ? પણ કળવી ભલે હોય લીમડી, અરે બોલી શીતરવણી જની પણ બાંધવ ભલે હોય બોલડે, અરે ઈ તો તોય પોતા કેરી બા. ખરેખર કાંતિ કાકા, એ કાંતિ કાકા, આ દુઓ તો હું ઘણા ટાઈમ થી ગાઉં છું કે કડવી ભલે હોય લીમડી શીતર વર્ણી એની સા. મિત્રો છોકરાઓ બેસી જાઓ, બેઠા બેસી જાઓ. કડવી ભલે હોય લીમડી પણ શીતર વર્ણી એની સા, બાંધવ ભલે હોય અબોરડા તોય પોતા કેરી બાર. આ જગત ને અનુભવ થયો કે ન થયો પણ મને તો થઈ ગયો કે ખરા ટાઈમે ખરા સમયે જો કામ આવે ને તો બાપના દીકરા કામ આવે. મિત્રો જગત કામ ન આવે. જગત કામ આવે કે ન આવે પણ બાપના દીકરા તો આવે આવે ને આવે. એટલે આ સાખી દુઓ હું કાયમ બોલતો પણ મારા માટે તો અમારે કુંડિયા પરિવારે સાબિત કરી દીધું છે. એટલે આ ત્યારે ભાઈઓ ભાઈઓનો ભાવ છે. પણ દશરથ તણો ગરબા, અરે બોલો ઇન્દ્રદેવ જેવો જેની આશા કરે, પણ મારા ભાઈઓ વિનાનું લાગે ભેકા. લાગે ભરત ને કાગડા. ખરેખર ભાઈ આ ભાઈઓ નો ભાવ જોતા, જો કે આ પ્રોગ્રામ નો મને ફોન આવ્યો ને એટલે મને કે ભરતભાઈ તમે શું આપણે લેવા દેવાનું શું? મને એમને કીધું. મેં કીધું ભાઈ સુખમાં હદાય આવે પણ દુઃખમાં જે આડા આવી અને ઉભા રહીએ, હાઈરે આવીને ઉભા રહીએ એના હાઈરે કઈ પૈસાના મૂળ હોય. એટલે ખરેખર મારા માટે તો જે આપણા કુંડિયા પરિવારના જેટલા કામ છે, એટલે મેં તો મારા જીવનમાં એક નક્કી કર્યું છે મારેથી બીજું તો કાંઈ નહીં થાય. હું ભાઈઓને બીજો તો કાંઈ સપોર્ટ ન આપી શકું, સાથ ન આપી શકું, પણ મેં એક નક્કી કર્યું છે કે જે આપણા કુંડિયા પરિવારના જે ગામડા છે ને એમાં હું કોઈથી પૈસાની શોખવટ નહીં કરું. ખરેખર કારણ કે આપણે થી તો ઈ થાય આપણા હાટું થઈ અને માણા કે એક મોતની અણીએ ઊભા હોય અને એની પાસે જો આપણે પૈસાનો મતલબ રાખી એ મને સમજાણું હા. અને ખાસ કરી ઈ જે બાપના દીકરા ભાઈઓનો ભાવ છે ત્યારે અરે રામ વનમાં હાયલા મારા ભાઈઓ રે, એ રામ વનમાં હાયલા મારા ભાઈઓ રે. આમાં ભરત રદન કરે કડી આવી ને ખરેખર અમારે ગૌશાળા અમારે જાદવ બાપા અમારે કાંતિ કાકા તઈ બે જ હતા, બીજા આપણા ભાઈઓ નતા. પણ ખરેખર સમય એવો હતો ને મારી આંખમાંથી આહુડા પડી ગયા. નવગણ કાકા તઈ અમારે જાદવ બાપા અને અમારે કાંતિ કાકાના મુખમાંથી ખાલી એક શબ્દ નીકળો ને આજ કદાચ બેઠો હોવ ક્યાંય જગતમાં હરતા ફરતા હોય ને એના બે શબ્દના કારણે મને કે ભાઈ તું રોમા, હજી અમે કુંડિયા મરી નથી ગયા, હજી જીવી છી
અને અમે જીવતા હોય ત્યારે કે તારે નબળો વિચાર નહીં કરવાનો એવો જ્યારે ભાઈનો ભાવ છે એટલે એ રામ મારા ભાઈ રે મારા ભાઈ રે લઈ ગયો રાજ બાપા જાદવ બાપા રાજ બાપા બોલો બોલો આ મારા ભાઈઓ વાહ ભાઈ વાહ આ બાપના દીકરા આવો જ્યારે બાપના દીકરાઓનો ભાવ છે કારણ કે હજી ભૂવા બે ત્રણ બાકી છે પણ હતાઈનો ભાવ છે એટલે લઈ લઉં અરે અંતરથી માં હું જંતર વગાડું મારી વિહોત દેવી દેવી જાવું આ વિક્રમા અરે અંતરથી માં હું જંતર વગાડું દાદા ભાકુજીની દેવી દેવી જાવું કેવું જંતર એ જંતર વાગે ઓ જંતર વાગે વાગે ઓ જંતર વાગે મીઠું મીઠું જંતર વાગે એ જંતર વાગે ઓહો જંતર વાગે મારી વિહોત જી આવે
સંતર હજી આખું નથી કહ્યું પછી હે મેરા મન મીઠા હે મેરા બડા મારા દાદા હા મારા દાસના ભગવા ભેખની ખિલોસની જગ્યા માથે દુબળું પાણી છે હે મારા બાપ જીવા જેતાની દેવી મારા બાપ હામળ દાસના ભગવા ભેખની દેવી પણ બેટા એક દી ખિલોસની જગ્યા માથે હું હામળ દાસની દેવી બોલીશ એક દી લવડું પાણી દુબળો ભાગલો કામની જેતા જીવાની દેવી ને મને હામળ દાસની દેવી ને મને વાલું વાલું મારી વસ્તીની જો પલવાર માયા મેલું અને મારી અઢી વસ્તીને જો પલવાર જો રેડી મેલું ને તો મને હામળ દાસની દીવીને મને હક બનીને મને કોઈ કરી માણા માણાનું હગું ધર્મ ધર્મનું હગું હોય અહીંયા મારા બાપ ઠાકોરજીની દેવી હોનાના મૂળે જમતી હોય અને અહીંયા મારી નાય તમે ટપોરો મારે આમળે दुनिया बेबनी देवी ये हमारी मां ब्रह्मानी पड़ायुनी देवी जय हो ધુવાણો થોડોક ઓછું થાય એવું કઈ કારણ કે 2-3 દી થી પ્રોગ્રામ માં નકરી ડમરી જુદે છે આજ ધુવાણો થાય માન માન થોડું કઈક હાલે છે કારણ કે બા સદણ પડ્યું જેમ શોકમાં ભાઈ સદણ પડ્યું શોકમાં ઈજના મૂલે વેસાય મારી નાય મળે 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 કોઈ સદણ ના પારકું તો જેના મોંઘા મૂલ ખરેખર મિત્રો 85 ની જગ્યા માથે અત્યારે તો દિવ્ય ગામ ધણી બનાવ્યા છે રાજા એક રાજા કહેવાય રાગમાંથી રાજા એને બનાવ્યા છે પણ મિત્રો સમય એક દી એવો હતો આ મને સારો લાગો हमारे गोमती मां પોતાના ધણી માથે જેથી હેરું માંડ્યું દુબરો જાણી એકલ જાણી થપાટનો ઘા કર્યો આ વાતની મારી માં ગોમતીને જેથી ખબર પડી ને તેથી કોઈ નતું એકલ ખોયડું હતું તેથી મારી માં ગોમતીએ વિચાર કર્યો કે દીતવા હવે આયા રેવાય નહીં આ ગામમાં રેવાય નહીં આયા આયા પડું કોઈ નથી આયા
હાય હવે આયા આપણું ગરીબનું કોઈ નથી આ જગ્યા માથે નો રહેવાય પોતાનો જે લબાસો હતો ઉતારો હતો ગાડાની માલિપા ભરી લીધો પણ પોતાનો જીવનો માનેલ ભાઈ અમારે રવજી બાપા સ્વાળિયા ઠાકોર કોળી મનમાં વિચાર આવ્યો કે હવે તો મારે વ્યૂ જવું છે કામ મેલી જ જવું છે લાવને મારા ભાઈ જીવનો માનેલો ભાઈ છે મારા ભાઈ રવજીને એક સેલું કા રામ રામ તો કરી આવું મારા બાપ રવજીના ફળિયામાં જઈ બે હાથ જોડી એને કીધું કે ભાઈ મારી ગોમતીના તન સેલા રામ રામ તન સેલા રામ કામે કેમ તારી આંખમાં આહુડું પડ્યું કેમ કેમ કે મારા સેલા રામ રામ કે ભાઈ હવે આ 85 ગામ મેલીનું કાયમ માટે જાવ છું અરે મારી બેન પણ આવું શું કામ કરાસ કામ મેલવાનું કારણ શું કે ભાઈ અમે ગરીબ સહી અમે દુબળા સહી અમારું જ પરાણું લેવા વાળું કોઈ નથી મિત્રો ગોમતી મારી આંખમાં જે આહુડું પડ્યું ને મારી ધામણી આવી ત્યાં તો મારી પેથિયા પુરડીની મારી આટારી ધાવડી આવીને ઉભી રહી ખમા મારી ગોમતી કોણ કે છે તારું કોઈ નથી અને બેટા એક દી મારા ચારોલા સામે હેરું માંડ્યું છે ને પણ જો હેરુનો હિસાબ લેવા નો જાવ ને એ તને તો મને રવજી દાદી મને ધાવડીને મને ખોઈ લાગી જાય ભાઈ મારા દિનેશિયા આજ દુનિયાની મારી પર રાજા કરીને ધાવડીએ રખડાયું છે પણ મારા કાંતિયા જેવો ભાવ રાખીને આયલો બેટા અને મારા કાંતિયાના 3 પહોળા મારા કાંતિયા જેવો મારી ધાવડી ઉપર ભાવ રાખે અને બેટા જુગમાય મારા કાંતિયાના પહોળાને જો હોશિયારા બનવા દઉં ને તેથી તો મને રવજી બાપાની મને ધાવડીને મને ખોટ લાગી જાય ભાઈ ધરતી ઊંચો આવ હતો અને જેથી પણ અમારે કાંતિ બાબાનો સેલો શ્વાસ હોય છે ને અને સેલા શ્વાસે મારી રવજી બાબાની ધાવડીને ભલામણ કરી છે મળે મારે કાંતિલાને તો જવાની વેળા થઈ પણ જોઈજી મારા બસલાવને નો ધારા બનવા દેતી નહીં નો ધારા બનવા દેતી નહીં અને બેટે મારા કાંતિયાના સેલા શ્વાસે હું ધાવડી બોલી છું અને જુગમાય મારા દિનિયા જો માયા મેલી છેટી જા અને હાથ કરીને જો હામી આવી નો ઊભી રહું ને તેની મને રવજી દાદી મને ધાવડીને મને ખોટ લાગી જાય હો મારો ધીંગો ધણી જન મેલડી માનેલા આપણે વણપરીના દેલવાણીયા પરિવાર પણ છે રાજુભાઈ ની ક્યાંય ગયા હવે રાજુભાઈ લઈ લે પછી આપણા વણપરીના જે દેલવાણીયા પરિવાર છે એમને પણ લઈ લે મેલડી મારો ધીગો ધણી મેલડી માને એ પણ હાજા તાજા માડી સબ સુખી
અરે ઈ બધોય મારી મેલડી મારી શોકી વારી મેલડી તારો છે મારી જનતો કેવો તમા કીધું છે મિત્રો સુખીઓ વાળી વાવે દુખિયા ઉગે જેમાં સોળ પણ લાગી જેને કર્મની કેણીઓ કેને દેવો દો મિત્રો કેવો તમા કીધું છે ને સુખિયાને દુઃખની ખબર હોય નહીં મારી ના સુખિયાને દુઃખની ખબર હોય નહીં મારા સુખિયો માણા હોય જેને દુઃખની નો ખબર હોય અને દુખિયો હોય ને જેને સુખનું સપનું ન જોયું હોય મારી ખરેખર અમારે રાજુભાઈ હાડ ગરીબ માણસ છે હાડુમાં જેની ગરીબી છે જેની હાડુમાં ગરીબી પડી છે મારી ના ક્યારેક ક્યારેક ભેગા થાય ને બોલી નો બોલવા જાય પણ હયું ભરાઈ જાય આંખમાંથી આહુડું પડી જાય ક્યારેક ક્યારેક વાત કરતા મને કે ભરતભાઈ મને જગતનો ઓરતો નથી મને જગતનો મને ઓરતો નથી મને દુનિયાનો મને રાજુડાને મને ઓરતો નથી ઓરતો તો મારા બાપ ભાણિયાની દેવીનો છે મારા બાપ ભાગુજીની દેવીનો છે એને રોટલો દીધો એને ઓટલો દીધો એક મારા હૈયામાં એ દુઃખ છે મારી દેવી સિવાય મારું દુઃખ કોણ ભાગે મારી દેવી સિવાય એ મારું દુઃખ કોણ ભાગે બોલ કે ભાઈ મારા હાટુ દેવી પાસે નથી રોતો મારા હાટુ થઈ મારી દેવી પાસે નથી માંગતો પણ મારા બસલા છે ને મારા ભાઈના બસલા મારા બસલા મેં એક જ મહિના છે મેં જુદા મહિના નથી મેં એક મહિના છે મારી દેવી એક ફેરે એની ખોઈટું ભાંગી દેને એની ખોઈટું એ ભાંગી દેને મારે બીજું કાંઈ નથી જોતું એક ફેરે મારા બસલામને સાના રાખી દે ને પછી હું રાજુડો મારી આપજો તારી પાસે કોઈ દી કાંઈ નહીં માંગુ અને પછી કદાચ છે ને વિયોદ આવને મળી તો મારી હું તને કાંઈ નહીં કહું પણ બેટે મારી બાકુજીની દેવી માથે ભરોહો રાખ મારી વીરભાણની દેવી માથે ભરોહો રાખ અને એક દી જો તારી માંગણી જો પૂરી ન કરી દઉં ને તેથી મને બાકુજીની દેવીને મને પાણીની દેવીને મને ખોટ લાગી જાય હો રોતા રાખ મારો તાયે આજ મારી દીવી ગરીબનો માળો ઉનો દિલિશના મારા બાપ ભાગુજીની દીવી
સમય એક દી એવો હતો રાજુડાને થયું કે હવે જીવાય નહીં, હવે જીવવું નથી, હવે મોતને વાલું કરી લઉં. અને રાજ ભાગી બદલી રાજ બની અને જઈએ મરવાનો વિચાર આવ્યો ને આકાશ માર્ગે જે મારી મેલડી આવી ફીરી મારી મિત્રો આ તો વાડીએ બેઠી છે એટલે શોકી વાળી નામ પડ્યું. બાકી દેવી તો મારા બાપ બાપુજીની દેવી છે, મારી મેલડી હો મારા રાજુડા. અત્યારે અમારે ભાઈએ મને વાત કરીને ખરેખર રાજી છે. તમે કાકા કોઈને ખબર હોય કે ન હોય, 2-5 મહિના થયા અમારે ખીજડી આવ્યા હતા અમારે રાજુભાઈ, અને અહીંયા એની આંખમાં આહુડા પડી ગયા હતા. મેં કીધું ભાઈ જગત પાસે રોઈએ કાંઈ નહીં થાય, માણા પાસે રોઈએ કાંઈ નહીં થાય. એ આહુડું મારા બાપ બાપુજીની દેવીને બતાય અને ભલા ભલા કદાચ ફૂંકાઈ ગયેલા ખોડસા જો લીલા ન કરું ને એ તેથી મને ભાકુજીની દીવીને મને ખોજ લાગી જાય. હો વહી ગઈ, હવે આ તાર તો એક મારા બાપ ભાકુજીની દેવી તારો હશે. હો નો તારા આજ સુખનો સૂરજ મેં ઉગાડ્યો છે, સારા દી મેં દેખાડ્યા છે. અને મારા રાજુડા એટલી જો તારા હૈયાનો ભાવ પૂરો કરી અને જો દીકરા જેવા દાન નો દઉં ને એ તેથી મને ભાકુજીની દેવીને મને મેળવીને મને ખોજ લાગી જાય છે, મને ખોજ લાગી જાય છે. તને સમજાવે એવા કોઈ નથી હો, એ વાલા ઝાડવા તો વિયાઈ ગયા, પણ મને આ રોતી વસ્તીને એક ફેરે દાંત કઢાડી દે, એ એક ફેરે દાંત કઢાડી દે, મારી પછી તું જ્યાં ઊભા રાખીશ ને અહીંયા રહીશ. પણ એક દી રોતાને સાના તો કહે.